હે માલી ચોટીલા પહોંચી ગયા. તું નો આવ્યો ને જો અમે બધા આવી ગયા જો તું રહી ગયો તને દે દીકરા આપ્યા સુખી રહી છે. નકર ચોટીલામાં કા સુખનો સૂરજ ઉગી ગયો હવે હજી હમણાં હાલ છે. શાંતિ શાંતિ છે ને હેપી બર્થડે કહી દેજો હો યાર થેન્ક યુ. તારે નો કેવાનું વાર તો હરકા કરના યાર કામ મારા કરી ગયા થાકી ગયો ને જીઓ ગાઈસ વગી ગયા હવાર ને હેપી બર્થડે મારા કરી ગયા થેન્ક યુ જીઓ હજારો સાર થેન્ક યુ. એ ફોન આવી ગયો જો તારામાં એ ગૌતમ નો આવ્યો હેલો થેન્ક યુ પાલતી ને વી આવો કાલ આધાર કાર્ડ બધું લઈને વી આવો. ના ઘરેથી જ તે હો ભાઈ નથી. તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં દસો અને થંબનેલ તો જોઈ લીધું ને હું છે હું નહીં તો અમિતભાઈ નો બર્થડે છે હેપી બર્થડે મારા લઈ ગયા થેન્ક યુ. અમારા અજયભાઈ ને હે ને સ્ટેશને મૂકવા માટે બોલાવી લીધા હે ગુડ મોર્નિંગ ઊંઘમાં મને બીજી જઈ નો પોગાડ દેતો હાલ જલ્દી સ્ટેશને પોગાડ અને જવું એ ચોટીલા જવાનું છે બરાબર તો હાલો કન્ટિન્યુ બ્લોગ ને જોઈતા રહેજો મજા આવે તો જ બકે હાલે લઈ જાય જલ્દી તો ફાઇનલી ગાઈસ ગાડી આવી ગઈ અને હજી અમે સ્ટેશનમાં પહોંચ્યા નથી અને ફૂલ ઝડપથી અમે બે દોઢ મહિના છીએ બરાબર તો આપણે પાછળ તો ચડી જાવ વાંધો નહીં આવે અને થોડું લેટ થઈ ગયા હેવી અમારા મિતભાઈના કારણે કા મારા કારણે ભાઈ હું તો વેલા થઈ ગયો. કોઈ વાત નહીં અભી તો हम ચડી जाएंगे તો ગર્દી તો બહુ આમે સેટ છે એટલે આ બાજુ ચડીએ વધારે સારું અને ટિકિટ તો હવે આગળના સ્ટેશને લેવું નગર જય માતાજી સુખી રાખે બીજું હોય હું તો હાલો કન્ટિન્યુ મહિના રહેજો તો ફાઇનલી મિત્રો ચડી ગયા એવી ટ્રેનમાં વાંધો નથી આવે એમ આના કારણે ને મારે આખી જિંદગી મોડું રહેવાનું બરાબર ખોટું બોલ્યું. ભાવનગર પુરામાંથી વહી આવી 8:30ની ટ્રેનમાં જવાનું હતું કેટલા વાગ્યાની ટ્રેનમાં ખબર 6 વાગ્યાની ટ્રેનમાં આ વાઈથી જગાણું જ નહીં એ કે આ જાગવું કે હવે મોડા જાગી બર્થડે છે કાંઈ હોય તો કાંઈ હરખ જ નથી એને ક્યાં છે દેખાડતો એ બધું આગળ જઈને ખબર પડે. તો હાલો કન્ટિન્યુ બરાબર ફાઇનલી મિત્રો બોટાદ ભોગી ગયા એવી સ્ટેશનમાં અને હવે જવાનું છે ક્યાં જવાનું અત્યારે ભાઈબંધનગર જવાનું છે બરાબર નાસ્તો કરવાનો ચાલો તો આગળ બેના રહીજો બોટાદનું સ્ટેશન છે ને આમ આવ્યું આપણે એના પાછળના રસ્તે છે નીકળી ગયા શું કામ ખબર હે ટિકિટ એકચ્યુઅલીમાં છે ને હું ઉતાવળમાં લીધી નહોતી એટલે બરાબર બરાબર ને બરાબર મિત્રો છે ને એકચ્યુઅલીમાં છે ને પેલું ચાપ દબાઈ ગઈ ને બંધ થઈ ગયું તો હાલો નાસ્તો કરવી ત્યાં મળીએ બરાબર મિત્રો બોટાદ પહોંચી ગયા એવી અને બધાના કોમેન્ટમાં છે ને હેપી બર્થડે કહી દેજો હો યાર થેન્ક યુ. તારે નો કહેવાનું હા બોલાઈ ગયું બર્થડે નો હરખ હવે આવ્યો લાગી બરાબર તો આપણા આકાશભાઈ આવે છે આકાશભાઈ કોણ ખબર છે પેલા એના ભાઈના લગ્ન હતા તમને ખબર હોય તો એ તો હમણાં આવે ને એટલે આપણે ઇન્ટ્રો કરાવી દેવી શું છે શું નહીં બરાબર બીજું એ નથી કેવું હા આવી ગયો જો આવ્યો આવ મારા હાવા જાવ તમારા આકાશભાઈ આવી ગયા તમે કયો આ ભાઈને ઓળખો ને કે નથી ઓળખતા હવે એ ભાઈ આપણને જ્યાંક લઈ જાય આપણા ડ્રાઈવર તરીકે આજે આવ્યા છે ડ્રાઈવર એવો આપણો ભાઈ એ કાળજાના કટકાઓ બોટાદના બધા ડોને બરાબર ને ચશ્મા ગમી ગયા હવે મને શું કરવાનું જો આને કહેવાય ભાઈ બંધીઓ ગમે એ પહેરાવી દે એ રીતે આ મારો આકાશ તો હાલો હવે ક્યાં જવાનું છે ચાલો ક્યાં જવી હવે દેખાડતા જોતા રહેજો તમે અમે દેખાડતા ફાઇનલી મિત્રો હા ભાઈ આપણને લેવા આવ્યા હતા ડોન છે ભાઈ ના કાંઈ ન કહેવાય આકાશભાઈ ડોન આમાં અમિતભાઈ ને ને ગમે તે ગલીઓમાં નીકળે ને આમ હાથ ઊંચો તો કરવો જ પડે ઓળખાણ જ એટલી બધી ઊંચી
હા વિમલભાઈ ના ઘરે આવી જાય વિકે ભાઈ બોલો વડાપાવ વડાપાવ ભલે ચાલો નાઈન બેન તૈયાર થઈ જાવ જેટલી નીકળવું એ મોડું બહુ થાય છે નીકળી ચોટીલા જવાનું છે આજે તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો આગળ મળી જલ્દી વિકે ભાઈ નાઈ બેન ધોઈને સાફ સફાઈ કરીને શું કહેવાય નાઈન બેન ફ્રેશ થઈ ગયા હે અને નીકળી ગયા એવી હવે નાસ્તો કરવા જવાનું છે ક્યાં બોલાઈ ગયું મને ગયા ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર ક્યાં જવાનું છે હાલો કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો એસટી બાજુ આવી ગયા એવી શું કહેવાય બટાકા કહેવાય ને શું કહેવાય બોલ ને બટાકા ભૂંગળા ભેળ સમોસા વિક્યા ભાઈ ના કાકા વાર તો હરકા ઘરના ગયા છેલ્લા પેટનો ખાડો પૂરી લે ભાઈ વાળ મુખા કરી આઈફોન બતાવ્યો હો તું ના હું બ્લોગ શરૂ કરું છું તો મેં કીધું ઉતાર શું આ ભાઈની ચેનલ હેઠે એને લિંક આપી દઉં બરાબર તો હાલો નાસ્તો ભરપૂર કરીને એને મળી બરાબર તો વૈના રહીજો તો દૂર જવું હોય તો ટાંકી તો ફૂલ કરવી પડે ને મારા કલી ગયા બ્લેક ફેન્ટર ભૂકું તરશું થઈ ગયું છે તો નાખી દેવી 100-200 રૂપિયા હા બરાબર છે બરાબર છે કેટલા નો છે 300 करोड़ का डाल दिया है ये आओ विक्के भाई शांति शांति है ने વાંધો નહીં આપણે એક ભાઈને લેતા ભૂલી ગયા હતા આપણા બિજરાજ ભાઈ ભૂલી ગયા હતા હું થોડા ઉતાવળમાં હતા ને કાંટો આયલો એ સુખનો સૂરજ ઉગી ગયો હવે હમણાં હાલશે ને પછી વધારે થાય હાલો ભાઈ ને રહી ગયો બરાબર ફાઇનલી મિત્રો ચોટીલા પહોંચી ગયા એવી અને આ એનો ગેટ છે અને આ બે બાજુ બજાર છે અને આગળ છે ને ડુંગરો આવશે બરાબર તો દેખાય તો ફાઇનલી મિત્રો અમે ઉપર જવાનું છે જોઈ શકો છો તમે ચલો ફાઇનલી મિત્રો આ છે ચોટીલાની બજાર તમારે ખરીદી કરવી હોય તો કરી શકો છો ચોટીલા પહોંચી ગયા એવી અને શેરી પર લઈ લીધા છે બરાબર હે કે ભાઈ હલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટેલા શ્રીફળ બીફળ લઈ લીધું છે ચલો આગળ મળીએ હા આગળ મળી જાય આ બદલાય આપણી બાઈક ગઈ ચોટીલા પહોંચી ગયા એવી ને આગળ તમે જોવો ને અહીંયા બજાર છે અને આપણે આ શેરીફળ લઈ લીધું છે અને આ મીઠાભાઈ બર્થડે બોય છે આજે કાંઈ ન કહેતા એને અને સામે એક મંદિર એ જોઈ શકો હોય જે ઉપર ચડી નો એકતા હોય ને એના માટે અને આ બધા માટે છે ને આ મંદિર સડીને જવાનું બરાબર ને કઈ કેવું છે આખતો કે શું બોલું જે મજા આવી ઉડે તો હા બાકી ચોટીલામાં બરાબર છે ચલો ફાઇનલી મિત્રો ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે આ વિમલભાઈ તો આપી ગયા એમ આવું થાય છે યાર હલ્યા કરે આવું तू समझा हाँ नहीं तू समझा नहीं લા કરે મિતભાઈ કેવું થયું થાકી ગયો હો ને હજી તો ચડવાનું ચાલુ કર્યું છે જોઈ શકો છો તમે ભાઈ થાકી ન જતા હો ના વરુણભાઈ નહીં થાકી અમે તો વાંધો નહીં તો હાલો બેના રહીજો કન્ટિન્યુ આગળ મળીએ બરાબર અમે અહીંયા સુધી જડ્યા ને અમિતભાઈ છે ને થાકી ગયા એટલે બેહું અમે તારી રાખે બેઠા છીએ હારે આવ્યા છીએ હારે જ જાવી હું કેવું હોતું હું કામ યાર તું મારો
તારી રાહે ઊભો હું એમાં નહીં ઊભો આપણે અમદાવાદ ફાઇનલી મિત્રો વરુણભાઈ નું પોડ પૂરું થઈ ગયું છે કે ઘડીક વાર મારું ના બોલે મિત્યો ઠગી ગયો એની વાતે આપણે બેઠા પહેલા તું બેઠો કામારા કલી ગયા ઠગી ગયો ને સામે બેઠા હતા જો પેલું પાણીનું રહ્યું ને ત્યાં બેઠા હતા ત્યાંથી આટલું જડ્યા ને તો પાછું ઠાકી ગયો આ બીજા બ્લોગર જોવો તમે ખાલી એ શું લે ખબર હે આ યુ લે એને વ્યૂ એક નંબર જોઈ ગયો કઈ કેવું છે બગા ખાય છે લે માઈક આંગળા તમે ઘરે રહેતા હો એટલે તમને ઘરમાંથી બહાર નથી કાઢતા કોઈ કા હું લઈને આવ્યો ભાઈ હાલ્યો બોલો હા, હું ને આને કહું છું ફોન લાય ત્યાં કે બોલો એ વિમલભાઈ શું કેવું છે એમાં એવું છે મિત્રો આ મિતભાઈ જો હાઈ છે આપણે અડધું ચડાય ને હા એ તો મેં કહી દીધું તો બીજી ફેરી બેઠો એક ફેરી નહીં બીજી ફેરી હા હજી આપણે અડધો તો ચડવાનો બાકી આ લોકોના ઘરમાંથી બહાર કાઢ્યા જેવા નથી ઘરમાંથી બહાર ઘરે કાઢે રહેજો કાલથી તું ઘરે રહેજે કાલથી હું આવતો આજ બર્થડે છે ને આનો એટલે આપણે કઈ કહેતા નથી નકર તો કઈ કે આજ જવા દઈએ આજ ખાવા જેવી છે મિત્રો મિતભાઈ ના લગર આજે એને ક્યાં તમે તું બેહી કેમ જાવ ખાઈ ગયો ને તું બીજી વખત બેઠો समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो હવે કોણ હોય તો હવે તું જતો બાકી હોય હું આ ઉભો ગાનો ઉભો ગાનો પાછો આવ્યો હૂપ કરી નાખો હાલો જલ્દી ભૂત ગાની ગીત તો ફાઇનલી મિત્રો આમ તેમ કરીને ચડી ગયા છીએ ઉપર પરસેવો જો વરે માંડ માંડ કરીને ઉતરી ગયા છે ફાઇનલી હાલે હાલે યાર કાટો ખાઈ જા તો ફાઇનલી ઉપર ચડી ગયા છીએ હવે અંદરના દર્શન તમને કરાવી દઉં બરાબર કરી લેજો આજ બહુ ગળદી અહીંયા તો બહુ ગળદી નથી અંદર મંદિરમાં બહુ ગળદી છે કેવું રહ્યું તમે ડુંગરો ચડવા હમણાં ચડવામાં ભી પડી ગઈ છે પણ ચાઉનમાનું નામ લઈને ચડી ગયા આવી બરાબર એ પડી ગઈ તો માતાજી નામ લઈ ચડી જા માઇન્ડ માઇન્ડ કોઈ જાય માતાજી સુખી રાખે માતાજી તમને માતાજી મિત્રો મસ્ત દર્શન થઈ ગયા છે બરાબર દર્શન બરાબર થયા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે તો તમે એ કરી લેજો બરાબર મસ્ત ક્લિપ લઈ લીધી છે આપણે આ તો ઉપાડો હે હો હવે આખું ગામ માથે લીધું તે તો આમને બહાર કાઢ્યા છે હલો નારિયેળ વધેરી નાખવી હલો પછી મળીએ જો અમે બધા આવી ગયા જો તું રહી ગયો હવે બીજી વાર વારો તારો આવે તો આવે બાકી હવે આવી ગયા ભાઈ બહુ નો પીવાય મસ્ત મજાના દર્શન થઈ ગયા નારિયેળ પણ વધેરી નાખ્યું છે બરાબર અને તમે દર્શન કરી લેજો નગર હવે તો હવે જવાનું છે માં લખેલું છે ને ત્યાં હાલો તમે જોઈ લેજો અહીંયા મળી ગયા તારા ગયા ગાડી ને मजा नहीं आ रहा है લખેલું હે ને અહીંયા ફોટા બોટા પાડી લીધા અને છોટાઈ પાડી લીધા હે હાય હાય તો આરામ કરવા બેસી ગયા એવી અને અમારા વિકેભાઈ છે નારિયેળ વધેરી છે વધેરાઈ તો ગયું એક આપીને ખવડાવી છે હવે તો જકાડતો થોડુંક અય આમાં હું બાદામ બાદ કરો હો ઈ તો મેં 17 વાર કીધું આને તો હાલો ઘડી આરામ બારામ કરીને મળીએ પછી અમારા અહીંયા સપલ પડ્યા હતા ને સપલ તો નહીં બૂટ પડ્યા હતા પેલો વિમલ ને મીઠો લઈને વહી ગયા હા અહીંયા લઈને વહી આવ્યા છે કા મારા લઈ ગયા બૂટ લઈને તમે ભાગી જાવ છો
આવું જ કરવાનું હતું મારા સેવા કોણ કરે? તડકામાં તને ભૂત લાગી તો સારું કે મેં કીધું આ લઈને ક્યાં ગાયબ થઈ ગયા. ગયા. તને મારા ભાઈ માતાજી ફાઇનલી મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને હવે જવાનું છે નીચે. નીચે ઉતરતા વાર ન લાગે, ચડતા જ વાર લાગે. એવું કેમ હતું મને નથી ખબર, તમે કોમેન્ટ કરી દો બરાબર. એવું કેમ વિમલિયા? હા ચડતા વાર લાગે, ઉતરતા વાર ન લાગે. એવો મને નથી ખબર, તમે કોમેન્ટ કરીને જણાવો કેજો guys. તમને ખબર છે? ના આપણે જ થઈ ચાલો હવે નીચે જ મળીએ. હવે ભરપૂર ભૂખ લાગી છે અને તરસ તો બહુ લાગી હો આવા ચડતા. ચાલો ભાઈ ના રહીજો. એ હું એટલે ઉતરી આ સીધું આમ લોકેશન જોતો ખાલી. આ બધું લોકેશન હમણાં ફાઇનલી મિત્રો નીચે ઉતરી ગયા એવી અને હવે ઠંડુ બંડુ કરી લેવી ને, ગરમ થઈ ગયા છે એટલે તો ફૂલ ભીડ છે. તો કન્ટિન્યુ પીને રહેજો બરાબર, મજા આવે તો જ બને. ફાઇનલી મિત્રો તમારે તલવાર કે એ પણ વસ્તુ લેવી હોય ને તો અહીંયા મળે છે, લઈ લેવું. બીજી બધી બહુ વસ્તુ છે. મિત્રો આ ચોટીલાની બજાર છે, તમારે કઈ પણ વસ્તુ લેવી હોય ને તો અહીંયા મળી રહે. તો કારક મુલાકાત લ્યો તમે આ ચોટીલાની, માં ચામુંડાના દર્શન કરો. ફાઇનલી છે ને મોડું થતું હતું ને એટલે છે ને બજારમાં અડધેથી પાછા વળી ગયા એવી અને મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે આપણે બાઇક લઈને નીકળી જવાનું છે. જવાનું છે બોટાદ ને ત્યાંથી પાછું ટ્રેનમાં જવાનું છે ભાવનગર. એટલે વહેલા નીકળવું પડે ને વાગી ગયા છે 5. બરાબર, કાંઈ લેવાનું તો હતું નહીં, ખાલી એક કંકુ લેવાનું હતું ઘરેથી કીધું હતું એટલે. તો કન્ટિન્યુ બન્યા રહીજો બરાબર. ઉડે તો દા નકર ચોટીલામાં ઘા હૂપ કરી દે. ભલી વડાપાવ ઉપ ગાંડી ગીરો. આ મેજભાઈ ના બર્થડે હોય ને તારે કઈ કેવું હોય તો? મિતભાઈ નો બર્થડે હોય તારે મારે કઈ કેવું હોય? વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. માં ચામુંડાને હર પલ ખુશ રાખે. હેપી બર્થડે ભાઈ. મારે मजा नहीं आ रहा है. કાંઈ તને 2 દીકરા આપ્યા, સુખી રહીજે. મારે અત્યારે નામ નહીં એટલે હું સુખી રહીજે. થેન્ક યુ તમારે લગન થઈ ગયા? બાકી આપણે દીકરાની વાત કરી માંગવું પડશે મને. તો હાલો કન્ટિન્યુ. મિત્રો જે ગેટે આપણે અંદર ગયા હતા ને ગેટે આપણે બહાર નીકળી ગયા એવી. આમાં આવ્યો લીંબડી હાઈવે અને આમાં આવ્યો રાજકોટ હાઈવે અને આપણે જવાનું છે લીંબડી હાઈવે કોર, કેમ કે આપણે બોટાદ જવાનું છે ને એટલે બરાબર. તો ફાઇનલી જોઈ શકો છો. હા વેડા ચાલો રોડે ચડી ગયા એવી. જય ચાઉંડમાં કોમેન્ટમાં લખી દેજો બરાબર. છેલ્લી વાર દર્શન કરી લો. જય માતાજી. મિત્રો 8:30 વાગી ગયા છે અને મોડું થઈ ગયું ને આવી ગયા એવી સીધા સ્ટેશનમાં. ભાઈ હતો ને એને એક મોબાઈલ ભૂલી ગયા છે ને એટલે મોબાઈલ લેવા ગયો છે. કોણ? વિમલભાઈ પોતે અને બીજો એક ભાઈબંધ તો ઘરે હોઈ ગયો છે બરાબર. તો હવે સ્ટેશનમાં આવી ગયા એવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બરાબર. જવાનું છે ભાવનગર. હા જવાનું છે ભાવનગર. પછી એ તમે પહેલાં કહી જ દીધું હતું તો મારા ઘરે જવાને યાદ કરી દઈએ. સ્ટેશનમાં સ્ટેશનમાં આવી ગયા એવી ને સવારમાં ટિકિટ નહોતી લીધી, હતા લીધી છે હો પાછી. હા હાઈટ પાઈટ લીધી કેમ કે સુઈ જવું છે કે નહીં. હા ભૂઈ જવું છે ને એટલે ટ્રેન આવી છે પાછળથી જો લાઈટ દેખાય. ન દેખાતી હોય તો ઝૂમ કરજો, ન દેખાય તો આપણે હું ઝૂમ કરીને બતાવીશ. મારા ખાલી જાવ ઝૂમ કરી લેજો, લઈ જાઓ. ગાડી આવી રહી છે, આવે એટલે તમને બતાવી જાય. ન આવી ગાડી અમારા આમાં જવા છે ભાવનગર. ચાલો ગાડી આવી ગઈ છે મિત્રો. હવે ગાડીમાં બેસી એવી સીધા મળીએ ક્યાં ખબર છે? ભાવનગરમાં બરાબર ને? બરાબર. ભાવનગર પરામાં મળીએ. પરામાં નકર પછી ઘરે સીધા ઢોસ કરી દે. એવું? હા હા હું જાઉં છું ઘરે. હો ભાઈ એ પાણી લાવ્યો એક બેડો. અરે આ પતિ પત્નીનો પ્રેમ છે આ. તો ફાઇનલી મિત્રો ભાવનગર પરામાંથી સીધા આવી ગયા ઘરે. હવે તબિયત ડાઉન થઈ ગઈ આપણી.
લે ઈ હું તો તબિયત બહુ ડાઉન થઈ ગઈ છે એટલે વિડીયો હવે આમ કઈ છે નહીં, હવે ઉતારવાનું નથી. વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. નવો કયો વિડીયો બનાવવાની કોમેન્ટ કરી દો.